નમસ્કાર ખેડૂત મિત્રો. ચાલો આજે એક બહુ જ રસપ્રદ વાત કરીએ. ક્યારે વિચાર્યું છે કે ખેતી માટે પણ કોઈ અમૃત હોઈ શકે? એક એવું અમૃત જે જમીનને સાવ નવું જીવન આપી દે. હા, આજે આપણે એ જ શક્તિશાળી ઉપાય જીવામૃત વિશે જાણવાના છીએ. તો સવાલ એ થાય કે આ ખેતીનું અમૃત છે શું? એવી તો કઈ વસ્તુ છે જે જમીનની તરસ छिपाવે અને આપણા પાકને એકદમ સમૃદ્ધ બનાવી દે? તો આ રહ્યું એનું રહસ્ય, જીવામૃત. સાદી ભાષામાં કહીએ તો એ ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી બનેલું એક જૈવિક ખાતર છે. પણ આ ખાલી ખાતર નથી હો. આ તો એક જાદુ જેવું છે જે આપણી જમીનમાં સૂઈ ગયેલા કરોડો અસંખ્ય નાના નાના જીવોને જગાડે છે. સમજો કે ગાયનું છાણ અને ગૌમૂત્ર તો પોષક તત્વોનો ભંડાર છે જે જમીનમાં નવો જીવ પૂરે છે, એને એકદમ જીવંત અને ફળદ્રુપ બનાવી દે છે. તો ચાલો હવે એ જોઈએ કે આ જાદુઈ ખાતર બનાવવા માટે આપણને શું શું જોઈશે, અને તમે જોશો કે આ બધી વસ્તુઓ કેટલી સહેલાઈથી મળી જાય એવી છે. જુઓ, બધું જ કુદરતી છે. આપણને જોઈશે 10 કિલો તાજું ગાયનું છાણ સાથે 10 લીટર ગૌમૂત્ર. પછી મીઠાશ માટે 1 થી 2 કિલો ગોળ અને પ્રોટીન માટે કોઈપણ કઠોળનો લોટ. અને હા, સૌથી ખાસ વસ્તુ, વડના ઝાડ નીચેની માત્ર 1 મુઠ્ઠી માટી. ખબર છે કેમ? કારણ કે આ માટીમાં જ એવા કરોડો સૂક્ષ્મજીવો હોય છે જે આખી પ્રક્રિયાને જોરદાર વેગ આપે છે. ચાલો, સામગ્રી તો ભેગી થઈ ગઈ. હવે ફટાફટ એ પણ જોઈ લઈએ કે આને બનાવવું કેવી રીતે. ચિંતા ન કરતા, રીત એકદમ સહેલી છે. અને સૌથી સારી વાત શું છે ખબર છે? આને તૈયાર થતાં કંઈ મહિનાઓમાંથી લાગતા. બસ ફક્ત 7 થી 8 દિવસ. આટલા ઓછા સમયમાં આપણી જમીન માટેનું જીવનદાન તૈયાર. ચાલો આ 3 સહેલા પગલાં સમજી લઈએ. પહેલું, એક 200 લીટરના ડ્રમમાં પાણી ભરીને બધી જ સામગ્રીને બરાબર મિક્સ કરી દેવાની. બીજું, રોજ સવાર સાંજ ફક્ત 2 મિનિટ માટે એને ઘડિયાળની દિશામાં એટલે કે ક્લોકવાઇઝ હલાવવાનું. અને ત્રીજું અને છેલ્લું પગલું, બસ થોડી રાહ જુઓ. આથવણની પ્રક્રિયા થશે અને આપણું જીવામૃત તૈયાર. છે ને એકદમ સરળ? સારું, આપણે એ તો શીખી લીધું કે જીવામૃત બને કેવી રીતે. પણ સૌથી મોટો સવાલ, આનો ઉપયોગ શા માટે કરવો? આનાથી ફાયદો શું? ચાલો હવે એના પર નજર કરીએ. સૌથી પહેલો અને સૌથી મોટો ફાયદો, અળસિયા વધે છે. આપણે સૌ જાણીએ છીએ કે અળસિયા ખેડૂતના સાચા મિત્રો છે. જીવામૃતના ઉપયોગથી જમીન એટલી પોચી અને ફળદ્રુપ બને છે ને કે અળસિયા માટે તો જાણે સ્વર્ગ બની જાય. અને એ જ આપણી જમીનની ગુણવત્તા સુધારે છે. અને બીજો, સૌથી વ્યવહારુ ફાયદો, ખર્ચમાં ધરખમ ઘટાડો. મોંઘા રાસાયણિક ખાતરો પાછળ હજારો રૂપિયા ખર્ચવાની કોઈ જરૂર નથી. બધી જ સામગ્રી કુદરતી અને આસપાસથી જ મળી રહે, એટલે ખેડૂતના ખિસ્સા પર કોઈ ભાર જ નહીં. અને આ બધાનું પરિણામ શું આવે છે? સીધી વાત છે, ઉત્પાદન વધે છે. છોડનો વિકાસ એકદમ ઝડપી બને છે અને એમની રોગો સામે લડવાની તાકાત એટલે કે ઇમ્યુનિટી પણ મજબૂત બને છે. મતલબ કે તંદુરસ્ત પાક અને વધારે ઉત્પાદન. તો આખી વાતનો સાર શું છે? સાર બસ એટલો જ છે કે જીવામૃત એટલે ઓછા ખર્ચામાં વધુ અને સારી ખેતી કરવાનો સૌથી શ્રેષ્ઠ રસ્તો. આ એક વાક્ય જીવામૃતની આખી ફિલોસોફી સમજાવી દે છે. ઓછા ખર્ચે વધુ ખેતી. આ ખાલી એક સૂત્ર નથી, પણ એક એવી વાસ્તવિકતા છે જે જીવામૃતથી શક્ય બને છે. તો હવે આપણે સૌએ વિચારવાનો સમય છે. શું આપણે રાસાયણિક ખાતરોનો આટલું શક્તિશાળી અને કુદરતી વિકલ્પ અપનાવવા તૈયાર છીએ? એક એવો વિકલ્પ જે આપણી જમીનને પણ બચાવે અને આપણા પાકને પણ.